વાસણા ગામે રોડ પહેલા નવું નાળું બનાવો, તંત્રની બેદરકારી સામે ગ્રામજનોની ઉગ્ર માંગ। ડીસા તાલુકાના વાસણા ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી દરમિયાન ગામમાં આવેલ એક 25 વર્ષ જૂના અને જર્જરિત નાળાને નજરઅંદાજ કરી તેની ઉપર જ રોડનું કામ શરૂ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। આ બાબતે સ્થાનિક લોકો તેમજ ગામના સરપંચશ્રીએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તેમના જણાવ્યા અનુસાર નાળું ખૂબ જ જૂનું અને નબળું પડી ગયું છે। જો આ જર્જરિત નાળા પર નવો રોડ બનાવી દેવામાં આવશે તો ભવિષ્યમાં નાળું તૂટી પડવાની પૂરી શક્યતા છે, જેના કારણે નવા બનેલા રોડને પણ નુકસાન થશે અને સરકારી નાણાંનો વ્યય થશે। આથી વાસણા ગામના લોકો દ્વારા એવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે રોડનું કામ આગળ વધારતા પહેલા આ જૂના નાળાને સ્થાને તાત્કાલિક ધોરણે નવું અને મજબૂત નાળું બનાવવામાં આવે। જો તંત્ર દ્વારા તેમની આ યોગ્ય માંગણીને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અહેવાલ હનીફભાઈ સિંધી, જૂના ડીસા। અને 27 ઘરનો કોઈ કહેતા એક બાઈ છે પટલી એ અમારું પાણી જવા દેતી નથી, વિરોધ કરીને નાળ ખોલવા દેતી નથી। તો સરકાર ખેમુજી અને અમિત ખેમુજી અમારા 27 ઘર ભરી જાય ભાઈ તો અમારું શું થાય? સરકાર જિમ્મેદારી લે તો અમારે આજે નાળું ખોલવું પણ 27 ઘરો અમે લે કોણ લે? સરપંચ માં લેતો નથી, બરોબર? એક પટણી અમને ન ચાલે અને એક જ પટલી 35 ગામો 35 ઘર દબણમાં ઘર કરીને રહેશે, બરોબર? અને અમારા આ પાણીનો શિક્ષણ અમને ખૂબ નડે છે બાપજી। આ નાળું અમારે ખોલાવાનું છે, નાળું ફેરથી નવાશેથી બનાવવા નહીં દેતા, વિરોધ કરે છે। અમારા બધા ઓળગણો પાણીમાં જોઈસીન પડે અને કનકીન પડ્યા છે। અને પેલા નાળું હતું, મતલબ પહેલથી વર્ષોથી નાળું છે। હવે નાળું કાઢવા નહીં દેતા, આ નાળું એમને એમ છે, સરકાર અહીં જોઈ નવું બનાવવા નહીં દેતા।